8-9 ટાઈપના અલગ અલગ કોલ્ડ સ્લાડ છે, 3-4 ટાઈપની અલગ અલગ ચાટ તમને આ જગ્યાએ મળશે. લાઈવ ચાટ કાઉન્ટર છે. ફ્રેશ ઇડલી, આ જે ઢોસા છે ને ઇડલી છે એ વસ્તુ તમને ટેબલની ઉપર સર્વ થશે. અહીંયા તમને 3 ટાઈપના પિઝા ખાવા માટે મળશે. એક માર્ગરીટા, થીન ક્રસ્ટ અને બીજું ચીઝ બસ્ટ. એટલે 249 રૂપીઝમાં તમને 50થી પણ વધારે આઈટમ આ જગ્યાએ ખાવા માટે મળે છે. જનરલી અત્યાર સુધી તો જેટલા પણ વિડીયો શૂટ કર્યા છે ને એમાં એવું જ જોયું છે કે મોઝરેલા ચીઝની આટલી થેલી હોય ને એમાંથી લોકો ચીઝ સ્પ્રેડ કરતા હોય, પણ અહીંયા સ્પેશિયલ એક ખાનું જ આપેલું છે મોઝરેલા ચીઝનું. ગુલાબજાંબુ, બીજું છે પાયસમ, પાઇનેપલ હલવો, પિઝા, ગાર્લિક બ્રેડ, એ બધી વસ્તુ ટેબલ પર સર્વ થશે. ઓકે, 2 ટાઈપની પંજાબી સબ્જી હોય છે, જેમાં એક પનીરની સબ્જી હોય અને એક વેજ સબ્જી હોય છે. મેઇન કોર્સ પિઝાની સાથે પંજાબી પણ એન્જોય કરી શકશો, સ્પેશિયલી ગરમા ગરમ માલાવાર પરોઠા સાથે. પિઝામાં તમને ક્વોલિટી છે જ. આ જગ્યાએ આવો, મોસ્ટ વેલ્યુ ફોર મની. 249 રૂપીઝ લંચથી ચાલુ થાય છે અને 299 રૂપીઝ ડિનરના. અને ફ્રેશ ડો પિઝા છે, એકદમ ગરમા ગરમ. અરે યાર, ગરમ તેની કટ ગરમ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક જબરજસ્ત વિડીયોમાં. અત્યારે અમે લોકો આવ્યા છે મિસ્ટર જોન્સ પિઝામાં. આ જગ્યાએ 249 રૂપીઝ લંચમાં અને 299 રૂપીઝ ડિનરમાં પર પર્સન 50થી પણ વધારે આઈટમ મળશે. જેમાં મેઇન કોર્સ પિઝા તો છે જ, એટલે કે 3 ટાઈપના પિઝા, ગાર્લિક બ્રેડ આવી ગયું, 2 ટાઈપની પંજાબી સબ્જી આવી ગઈ, એટલે કે મેઇન કોર્સ જે પંજાબીનો છે એ પણ આવી ગયો, ચાઇનીઝ પણ આવી ગયું, હોટ સલાડ છે, કોલ્ડ સલાડ છે અને ઘણી બધી વસ્તુ છે. ચાટ પણ છે, ઢોસા પણ છે. ખાસ કરીને હવે આપણે લોકેશનની વાત કરી દઈએ ને તો ગુરુકુળ 4 રસ્તા છે. ગુરુકુળ 4 રસ્તાથી ડીમાર્ટ વાળો રસ્તો લેન્ડમાર્ક છે. ગુરુકુળ 4 રસ્તાથી ડીમાર્ટ વાળો રસ્તો લેન્ડમાર્ક છે. લેફ્ટ સાઈડ આવશો ને તમને દેખાઈ જ જશે હાંડે જીમની નીચે મિસ્ટર જોન્સ પિઝા. તે ગુરુકુળ 4 રસ્તાથી આવે છે. ગુરુકુળ 4 રસ્તાથી તમે આવશો ને, ડીમાર્ટ વાળો રસ્તો કહેવાય છે. લેફ્ટ સાઈડ પર તમને મોટું બોર્ડ દેખાઈ જ જશે, મિસ્ટર જોન્સ પિઝા. ઓકે, તમે અંદર એન્ટર થશો ને એટલે 110 લોકોની સિટિંગ કેપેસિટી છે. અહીંયા કોઈ ગ્રુપ આવશે, પાર્ટી ઓર્ડર, ગેટ ટુગેધર છે, એ લોકો માટે તો બેસ્ટ ઓપ્શન છે. એક સેપરેટ સ્પેસ મળી જશે. 8-9 ટાઈપના અલગ અલગ કોલ્ડ સ્લાડ છે. सब कोल्ड सलाद, ग्रीन सलाद, आलू चाट, मैक्रोनी चीज़ पास्ता, कुकुम्बर स्लाइस, सीजर पास्ता, सीजवान नूडल्स, पोटैटो पाइनएप्पल, स्पाइसी पास्ता, पास्ता आइसलैंड, चना चाट, ये आपका कोकोनट चटनी है, ये गार्लिक चटनी है, ये दही वड़ा है, सिंगापुरी पास्ता, पूरी इडली, मंचूरियन, वेज फ्राई राइस, हक्का नूडल्स. ये 2 टाइप का पंजाबी डिशेज है. इसमें पनीर की सब्ज़ी, मिक्स वेज सब्ज़ी है. ये जीरा राइस, दाल फ्राई, दाल फ्राई. 2 टाइप का जैन सांबर रसम है इसमें. ये कौन सी चीज़ है? ये सांबर है, सांभर, ये रसम. रसम, 3 टाइप का डिजर्ट है इसमें. गुलाब जामुन है, पायसम है और सीरा है. गुलाब जामुन, पायसम और सीरा. पायसम, सीरा. ये सीरा, પાઇનેપલ सीरा. यस. હવે આપણે એન્ટર થઈએ કિચનમાં. કિચનમાં એન્ટર થશો ને એટલે આ એક લાઈવ ઢોસાનું કાઉન્ટર છે. અહીંયા ઢોસા બને છે, સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસૂર ઢોસા, ઉત્તપમ જોઈએ તો ઉત્તપમ આવી જશે. વાહ, લાઈવ ફ્રેશ ઇડલી સ્ટીમ થાય છે. ફટાફટ તમે જુઓ, મસાલા ઢોસા રેડી થઈ ગયો છે. આ મૈસૂર મસાલા છે અને આ બાજુની સાઈડ ઉત્તપમ આવશે. આ બધું જુઓ, ફ્રેશ ઢોસા બનતા જ હોય છે. કસ્ટમર આવતા હોય, ફ્રેશ ઢોસા બનતા જ હોય છે. મદ્રાસ સ્પેશિયલ ઢોસા. વાહ ભાઈ વાહ. અને પેલી બાજુ છે ને ઉત્તપમ બને છે. ઓકે, તો આ જગ્યાએ છે ને પિઝા બને છે અને પિઝાનો જે બેઝ છે ને એ ફ્રેશ ડો પિઝા છે.
એની ઉપર ફર્સ્ટ ક્લાસ પિઝા સોસ નાખવામાં આવે છે. અહીંયા તમને 3 ટાઈપના પિઝા ખાવા માટે મળશે. એક માર્ગરીટા, થીન ક્રસ્ટ અને બીજું ચીઝ બસ્ટ. અને ગાર્લિક બ્રેડના પણ ઓપ્શન અવેલેબલ છે. આ જગ્યાએ તમે જુઓ ભરીને ચીઝ નાખવામાં આવે છે. આ મોઝરેલા ચીઝ છે. ઓકે, આ ચીઝ બસ પિઝા છે. નીચેની સાઈડમાં લિક્વિડ ચીઝ હતું અને પિઝા સોસ નાખ્યો અને પિઝા સોસની ઉપર ફરીથી મોઝરેલા ચીઝ નાખ્યું અને મોઝરેલા ચીઝની ઉપર ટોપિંગ અલગ અલગ, જેમાં કેપ્સિકમ આવી ગયો, ડુંગળી આવી ગઈ, એલેપિનો, રેડ પેપ્રિકા. ઓકે, જોરદાર. ઓકે, આ જે છે ને બધા ફ્રેશ ડો પિઝા છે. ઉપર રેડ ચીલી અને ગ્રીન ચીલી સોસ નાખવામાં આવે છે એટલે થોડુંક વધારે ટેસ્ટી લાગશે. અને આ જે બને છે ને એ થીન ક્રસ્ટ પિઝા છે, એટલે જે નીચેનો બેઝ તમે જુઓ એકદમ થીન રાખવામાં આવે છે. વાહ, સાત થી 8 મિનિટ થયું મિનિમમ બેક થતા અને પિઝા પણ આપણો રેડી થઈ ગયો છે. ये कौन सा पिज़्ज़ा है भैया? मार्गरीटा. અને થીન ક્રસ્ટ પિઝા પણ સાથે બેક થઈ ગયો પરફેક્ટલી. અને ત્રીજો જે પિઝા છે ને ચીઝ બસ પિઝા, એ પણ રેડી થઈ ગયો છે. અને અત્યારે બને છે ને ચાઇનીઝ બને છે, એટલે જોવા જઈએ તો હોટ બે મેઇન વસ્તુઓ બધાની મંચુરિયન અને નૂડલ્સ. આ છે ને લાઈવ ચાટ કાઉન્ટર છે. અહીંયા પાણીપુરી, દહીંપુરી, ભેલ એ વસ્તુઓ તમને મળશે. આ આપણી પાણીપુરીની ડીશ જે બધાની હોટ ફેવરેટ હોય છે, એકદમ હાઇજીન રીતે બનાવવામાં આવી છે. ઉપર જે કાંદા અને ટામેટાં અને ધાણાને એ જે નાખવામાં આવે છે ને એકદમ લિમિટેડ કટિંગ કરેલા છે, એટલે કે આ પતે ને તરત કિચનમાંથી બીજા ફ્રેશ આવી જાય. અને આપણી પાપડી ચાટ રેડી. બસ પાણીપુરી અને પાપડી ચાટ. અહીંયા છે આપણું ગરમા ગરમ હોટ એન્ડ શોર સૂપ છે, તમે જોઈ લો સૂપ. આપણે ચાટ પર થોડું કોન્સન્ટ્રેટ કરીએ, સૂપ પર પછી. ગ્રીન સલાડ છે, ચીલી પોટેટો છે. તો આપણે આ જે વ્હાઈટ પાસ્તા છે એ પણ કોલ્ડ સલાડમાં થોડાક લઈએ. શું ખાવ શું ના ખાવ એવું તમને થઈ જશે. અહીંયા બીજી વસ્તુ મને એમની ખાસ ગમી કે આ જે વાડકીની જે સાઇઝ આપી છે ને સ્પેશિયલી ચટણી માટે ને એના માટે, તે બહુ નાની સાઇઝ છે, એટલે તમે 10 વાર લો, 100 વાર લો. આ હોટ સલાડ છે. થોડાક પાસ્તા આપણે ટેસ્ટિંગ માટે લઈએ. બાકી જે ફ્રાઈ ઇડલી કહે છે ને, આ ફ્રાઈ ઇડલી છે પ્લસ મંચુરિયન છે. બધાનું ઓલ ટાઈમ ફેવરેટ ડ્રાય મંચુરિયન. સલાડની ડીશમાં તો એક હોવું જ જોઈએ. આ બાજુ ફ્રાઈડ રાઈસ અને નૂડલ. ઓકે, આ બાજુ છે ને મેઇન કોર્સ ચાલુ થાય છે. 2 ટાઈપની પંજાબી સબ્જી, વેજ અને પનીરની. અને પેલી બાજુ જીરા રાઈસ અને દાલ ફ્રાય છે. બાકી અહીંયા હમની જે સાઉથ ઇન્ડિયન આઇટમ છે એ પણ બહુ ફેમસ છે. આપણે ટ્રાય કરીએ રસમ જોડે. આ જૈન રસમ છે અને આ જૈન સાંભાર છે. ખાસ કરીને પાયસમ ટ્રાય કરીશું. પાપડ છે અને મેંદુવડા છે. બાકી ઢોસા, પિઝા, ગાર્લિક બ્રેડ એ બધી વસ્તુ ટેબલ પર સર્વ થશે. ઘણી બધી વસ્તુ હતી, એમાંથી બહુ લિમિટેડ વસ્તુ આપણે લીધી છે. ચાલુ કરીએ આપણે બધાની ઓલ ટાઈમ ફેવરેટ પાણીપુરીથી. પાપડી ચાટની ઉપર આ ટોપિંગ નાખ્યું છે એ જુઓ, એકદમ ફ્રેશ છે. ઉપર ક્રીમી પાસ્તા
સ્વીટ છે પણ માઇનર સ્વીટ છે, વધારે સ્વીટ નથી, પણ ટેસ્ટી લાગશે. પાસ્તાની એક ક્વોલિટી હોય ને એ મેન્ટેન રાખવામાં આવી છે. ડ્રાય મંચુરિયન આટલું સોફ્ટ મંચુરિયન લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ ખાધું. મોંમાં મૂકશો ને એટલે થોડુંક જ તમારે ચાવવાનું ને ઓટોમેટિક ઓગળી જશે. મંચુરિયનની તો બોસ બેસ્ટ ક્વોલિટી. અહીંયા આપણે ટ્રાય કર્યું 2-3 સલાડ, ચાટ ને પાણીપુરી, બેસ્ટ ક્વોલિટી, વેલ્યુ ફોર મની ભાઈ. જેવું તમારું સલાડ પતશે એટલે કે તરત ટેબલ પર ઢોસાની વેરાયટીઝ ચાલુ થઈ જશે. ઓકે, તો ઢોસાની સાથે સાંભાર, ગાર્લિક ચટણી અને સ્પેશિયલ કોકોનટ ચટણી, આ 3 વસ્તુ તો હોય જ છે. ખરેખર અહીંયા તમે આવશો ને ઢોસાના અરોમાં તો બસ કંઈ અલગ જ છે. જબરજસ્ત તમને આમ એ લાગશે, સુગંધ આવશે. ઢોસામાં પણ તમને 3-4 અલગ અલગ વેરાયટીઝ મળી જશે. ઉત્તપમ પણ અહીંયા અવેલેબલ છે. અનલિમિટેડના કોન્સેપ્ટમાં એવું સમજો કે મેઇન કોર્સ તો છે પિઝા. પિઝાની સાથે સાઉથ ઇન્ડિયન પર પણ સારું એવું ફોકસ કરવામાં આવ્યું છે. હવે જે વેરાયટીઝ છે ને એમની, એક સ્પેશિયલ એક રાજા રાણી ઢોસા છે, એ પણ તમને ટેબલ સર્વ કરવામાં આવે છે. જે ઢોસા તમે બહાર 150-200 રૂપિયાના ખાતા હોય એટલી જ ક્વોન્ટિટી તમને આ જગ્યાએ અનલિમિટેડમાં મળશે. સુપર ટેસ્ટ છે. સાંભારની કન્સિસ્ટન્સી તમે જુઓ, પાણી જેવું પાતળું પણ નહીં અને બહુ ગ્રેવી જેવું જાડું પણ નહીં. ગજબ. સાંભારમાં પણ ઓથેન્ટિસિટી જાળવવામાં આવી છે. જનરલી શું હોય છે કે ગુજરાતી લોકોને થોડુંક સ્વીટ ખાવાનું ગમતું હોય, પણ સાંભાર સ્વીટ નથી, ઓથેન્ટિક ટેસ્ટ છે. બાકી ઢોસાની આ જે વેરાયટીઝ છે મજા આવી જશે. જે એક ઢોસા બહાર તમે 200-300 રૂપિયાનો ખાતા હોય ને એ જ ક્વોલિટી, એ ટાઈપનો ટેસ્ટ સાઉથ ઇન્ડિયન સાથે તમને પિઝા, સલાડ, 50થી પણ વધારે આઇટમ માત્ર 249 રૂપીસ લંચ ઇન્ક્લુડ જીએસટીમાં મળશે. ઢોસાની વેરાયટીઝ તમે ચાલુ કરશો એટલે સાથે ટેબલ પર આવી જશે સૌથી પહેલાં બધાનું ફેવરેટ એટલે કે ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ તમે ખાવાનું ચાલુ કરશો એટલે ટેબલ પર આવી જશે ગરમા ગરમ પિઝા. 3 ટાઈપના પિઝા આવે છે. 3 પિઝાનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ હોય છે. ટોપિંગ ઉપર નાખવામાં આવે છે, ડિફરન્ટ હોય છે. ચીઝની જે ક્વોલિટી અહીંયા રાખવામાં આવી છે, બેસ્ટ ક્વોલિટી મોઝરેલા ચીઝ, લોકોને ખબર જ છે અમૂલનો જ યુઝ થાય છે. તો ગરમા ગરમ ગાર્લિક બ્રેડની ઉપર જે ચીઝ નાખવામાં આવ્યું છે ને બોસ, ખરેખર આમ જોતાની સાથે જે અરોમા આવે છે ને બટરી ચીઝી. પિઝા તો મેઇન કોર્સ છે જ, સાથે અહીંયા તમને 2 ટાઈપની પંજાબી સબ્જી એટલે કે એક પનીરની સબ્જી છે અને બીજી એક વેજ સબ્જી છે, સાથે દાલ ફ્રાય છે અને આ છે માલાબાર પરોઠા. તો આ જગ્યાએ તમને મેઇન કોર્સ પિઝાની સાથે પંજાબી પણ એન્જોય કરી શકશો, સ્પેશિયલી ગરમા ગરમ માલાબાર પરોઠા સાથે. આ છે ડબલ ચીઝ એટલે કે ચીઝ બસ પિઝા, જેમાં 2 ટાઈપનું ચીઝ યુઝ થયું છે. એક અંદર લિક્વિડ ચીઝ હોય છે અને બીજું મોઝરેલા ચીઝ ઉપર. અને ફ્રેશ ડો પિઝા છે. અહીંયા હાફ થિકનેસ છે એનો બેઝ છે અને બીજો જે હાફ થિકનેસ છે ચીઝ અને બીજું જે ઉપર ટોપિંગ નાખ્યું છે એ છે. તમે જુઓ ટેક્સચર રહ્યું, આમ જોઈને જ તમને એવું લાગશે યાર ભૂખ લાગી ગઈ. પ્લસ આ જે પિઝા છે ને એનો જે એન્ડિંગનો પોર્શન છે ને એ એટલો કડક નથી, એટલે તમે એન્ડિંગ સુધી પિઝા છેક છેલ્લે સુધી પિઝા તમે એન્જોય કરી શકશો. એની જે કિનારીઓ છે ને તે તમને કડક નહીં લાગે. એ પણ કેમ કે મેઇન કોર્સ આમનો પિઝાનો છે, મિસ્ટર જોન્સ પિઝા. તો પિઝામાં તો સ્પેશિયાલિટી છે જ આમની. મોટી જે ફ્રેન્ચાઇઝીઓ છે ને એમાં તમે જે પિઝા ખાઓ છો ને એ જ ટાઈપનો ટેસ્ટ તમને અહીંયા મળશે. જે 2 ટાઈપના અંદર ચીઝ નાખ્યા છે, લિક્વિડ ચીઝ અને મોઝરેલા ચીઝ. બંને ચીઝ તમે ટેસ્ટ અંદર એન્જોય કરશો. પ્લસ ફ્રેશ ટોપિંગ નાખ્યો છે. પિઝા સોસ છે આ લોકોનો, બહુ જ મસ્ત છે. જે પિઝા સોસ અને એની સાથે એક ચીઝી ટેસ્ટ, સુપર. પિઝામાં તો અમની ક્વોલિટી છે જ. આ જગ્યાએ આવો, મોસ્ટ વેલ્યુ ફોર મની. 249 રૂપીસ લંચથી ચાલુ થાય છે અને 299 રૂપીસ ડિનરના. મોસ્ટ વેલ્યુ ફોર મની. વડોદરા લોકો માટે તો હાઈલી રિકમેન્ડ કરું છું મિસ્ટર જોન્સ પિઝા. જરૂરથી વિઝિટ કરજો. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.